સનસની ખબર. શહેરના વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી વિશ્વનાથ વિરાણીની દીકરી આભા વિરાણીએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. કારણ આજે જાહેર થયેલા 10મા ધોરણના પરિણામમાં તેઓ નાપાસ જાહેર થયા હતા. અત્યાર સુધી આભા વિરાણી વિશુ, ક્યાં છે તું? બધા તારા માટે પૂછી રહ્યા છે. આવે છે ને ભાઈ? નહીં માસ્તર, અમને નહીં ફાવે. વિશુ, તેણે અમારી આબરૂના ધજાગરા કર્યા છે. કોઈ તીર નથી માર્યું. અને હા, તમે લોકો બધું બારોબાર જ પતાવી લેજો. ઘર સુધી લાવવાની જરૂર નથી. નોનસેન્સ! વિશુ, અમારે તારું કોઈ ભાષણ નથી સાંભળવું. શોકના સમય કુટુંબને પડખે ઉભા રહેવાને બદલે તું આ રીતે? મરનારની પાછળ કોઈ આહુતિ નથી આપતું માસ્તર. સગાઓ પણ સ્મશાનેથી પાછા જ ફરે છે અને લાગી જાય છે પોતાના કામ ધંધે. કબૂલ, મરનાર સાથે કોઈ બળતું નથી, પણ આંસુને ટીપું પણ નહીં. આંસુ એ તો નબળા લોકોનું લક્ષણ છે, એ લોકોનું હથિયાર છે. પણ આ વિશ્વનાથ વિરાણી તો મજબૂત અને કઠણ ખારજાનો માણસ છે. જિંદગીના આવા નાના મોટા આંચકાઓ એને હચમચાવી નહીં શકે, ક્યારે નહીં. 28 વર્ષ પહેલા જ્યારે ગામડામાંથી શહેરમાં પગ મૂક્યો ને, ત્યારે જ અમે આ લાગણીઓનું પોટલું નદીમાં વહાવીને આવ્યા હતા. અર્જુનની જેમ માત્ર એક જ લક્ષ્ય સાધ્યું હતું. લક્ષ્ય! દુનિયાની પ્રત્યેક સિદ્ધિઓ સર કરશે આ વિશ્વનાથ વિરાણી. સમાજમાં ટોચના સ્થાને બિરાજશે આ વિશ્વનાથ વિરાણી. જગતની અતિ ધનાઢ્ય વ્યક્તિ કહેવાશે આ વિશ્વનાથ વિરાણી. અને અમારા લક્ષ્યની આડે આવનાર કોઈ પણ કેમ ના હોય, અમારું લોહી સુદ્ધા કેમ ના હોય, અમે એમનો સામનો કરીશું. અમે એને મહાત કરી દઈશું, વિજય મેળવીશું. કારણ કે વિશ્વનાથ વિરાણીને હાર મંજૂર નથી, અને હારેલાઓની પાછળ આંસુ સારવાની અમને આદત નથી માસ્તર. માલિક, દીવાનખંડમાં બધા તમારી રાહ જોઈ રહ્યા છે. અમારે કોઈને નથી મળવું. અને હા, માસ્તરને કોઈ બધું સંભાળી લે. જી માલિક.
શું છે આ બધું? હમણાં આભા હતી અહીંયા. દેવી, આભાના મૃત્યુનો આજે મહિનો થઈ ચૂક્યો છે. હવે તો આ ગાંઠ પણ બંધ કરો. સાહેબ, આપને કોઈ મળવા માંગે છે. મોકલી દો. જી સાહેબ. નમસ્તે. હું છું પાજી, પાનાચંદ જીવરાજ. ભગવાન બધાનું ભલું કરે ને શરૂ મારાથી કરે. સાહેબ, હું અંદર આવી શકું છું? હું તો ઓલરેડી અંદર છું. સાહેબ, હું બેસી શકું છું? યર, ટેલ મી. 2 મિનિટ્સ મારી પાસે. ક્યાંથી આવો છો? સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઈડર, ત્યાં કામ કરું છું. અને સાઈડમાં ઇન્સ્યોરન્સ એજન્ટ છું. મોંઘવારી બહુ વધી ગઈ છે સાહેબ, શું કરીએ? કાર્ડમાં લખ્યું છે બધું, વાંચી લીધું? પાછું આપો ને સાહેબ, એક જ છે. જલ્દી બોલો, મારી પાસે સમય નથી. સમય મારી પાસે ક્યાં છે સાહેબ? પૈસા એ નથી. હવે જો ને કામમાં સાહેબ એક કામ કરીએ, એ પેલા મસ્ત મજાની મસાલાવાળી ચા પી લઈએ અને સાથે તમે કંઈક નાસ્તો લેશો? એક ગ્લાસ પાણી સુદ્ધા નહીં મળે. કમ ટુ ધ પોઈન્ટ. શું કામ છે? એટલે કોઈ પાણીની કોઈ જબરજસ્તી નથી સાહેબ. પણ આ તો શું છે ને કે મૂળ વાત એ છે કે તમારી દીકરી આભા વિરાણી એણે આત્મહત્યા કરી હતી. ઇન્સ્યોરન્સ કંપનીવાળા તો તમને પૈસા આપશે નહીં સાહેબ. તમે વીમો ઉતરાવ્યો તો 2 કરોડ રૂપિયાનો. હવે તમે ધારો તો હું મેળવી આપી શકું છું. કોણ યાદ રાખે છે સાહેબ? ટેબલ નીચે સરકાવશું એટલે ટેબલ ઉપર પડી જશે 1 કરોડ ને 90 લાખ. 5 લાખ મારા 5 લાખ ટેબલ વાળા. What did you say? What did you say? You're talking to me about my daughter who is no more. Out. અરે પણ સાહેબ, અરે પણ સાહેબ, બધા તમારી સામે બીજી વાર આવે છે. Out, I say! લઈ લો. Throw him out of the compound! આવા છે અમારા હેઠલા. તું નથી ઓળખતી એમને? ઓળખું છું. મારા પપ્પા ઘણીવાર એમના ઉગ્ર સ્વભાવ માટે ઘરે વાત કરતા હોય છે. પણ એ એમનો સ્વભાવ છે ગૌરવ. પણ શા માટે? આવા સંજોગોમાં પણ એ મમ્મીને સાથ નથી આપી રહ્યા. મમ્મી સાથે એ રીતે બિહેવ કરે છે જાણે ઘરમાં એક ફર્નિચર હોય, એક વસ્તુ હોય. શા માટે? શું બગાડ્યું છે અમે લોકો એમનું? જો ગૌરવ, અમુક માણસો અમુક રીતે વર્તન કરવા ટેવાયેલા હોય છે. તારે એમની પાસેથી બીજી કોઈ અપેક્ષા જ ન કરવી જોઈએ. એ આવા છે તો છે, વાત પતી ગઈ. ના ના, વાત પતી નથી ગઈ. વાતનું વતેસર થઈ જાય છે. તને ખબર છે, મમ્મી એ વાતને માનવા જ તૈયાર નથી કે આભા અમારી વચ્ચે નથી રહી. ઘડી ઘડી પિયાનો પાસે દોડી જાય છે. રાત્રે ઊંઘમાં કઈ ને કઈ બબડતી હોય છે. આખો દિવસ. જો તું નથી ઓળખતી એમને. જો તું કહે તો એમને એકવાર મળું. કંઈ ફાયદો નથી. અને આશકા છે, અને પાછી ડોક્ટર પણ છે. અને અર્નુનું કેવું છે કે સમય જતા મમ્મીની તબિયત સારી થઈ જશે. એકદમ સાચી વાત છે યાર. અરે આ તો પેલા બેચ છે ને? તો શું કામ આટલી ચિંતા કરે છે? ડર માત્ર એ જ વાતનો છે કે ક્યાંક વધારે મોડું ન થઈ જાય. હા, આ તો એ જ છે જેની સાથે આપણો ઝઘડો થયો હતો. હવે તું જો, હું આ બેની કેવી પૂંગી વગાડું છું.
કન્ફર્મેશન અબાઉટ. હેલો. વિરાણી સાહેબ તમારો ઈમેલ ચેક કરી લેજો. કોણ? હેલો. હેલો. Nonsense, wasting my time. Email. સાહેબ ખુશ ખબર છે. ધનવંત શેઠે જમીન માટે પટેલ, તમારા રિટાયરમેન્ટને કેટલી વાર છે? 5 વર્ષ. 5 મિનિટ પણ નહીં લાગે. જી સાહેબ જૂઠું નહીં બોલું. મને એમના સંબંધો વિશે ખબર છે. બંને એકબીજાને ખરા હૃદયથી પ્રેમ કરે છે. I must say, it's a smart game. Excellent. Brilliant. અમારી સામે બેસવાની તમારી લાયકાત નથી, હેસિયત નથી, અને અમારી પડખે બેસવાના સપના જુઓ છો. How dare you? જે દિવસે મને ખબર પડી ને સાહેબ કે મારી દીકરી તમારા દીકરાના પ્રેમમાં પડી છે, એ દિવસથી ખિસ્સામાં રાખીને જ ફરું છું. તારું રાજીનામું. અને તમારે મારો આભાર માનવો પડશે સાહેબ, એટલા માટે કે મેં તમારું કામ અડધી મિનિટમાં પતાવ્યું છે. 5 મિનિટમાંથી 4.5 મિનિટ બચી ગઈ છે તમારી. આ 4.5 મિનિટમાં થાય એટલો વેપાર કરી લેજો વિશ્વનાથ શેઠ. હિંમત કઈ રીતે થઈ મધ્યમ વર્ગીની અમારી સામે આ રીતે વર્તવાની? એ બે કોડીના પટેલને ગળા સુધી ખાતરી હતી કે ગૌરવ વિશ્વનાથ વિરાણી પરણશે તો એમની આ બે બદામની છોકરીને જ. પણ ઓળખતો નથી હજી સુધી અમને. જીવવાનું હરામ કરી દઈ છે ગણતરીબાજ બાપ દીકરીને. પપ્પા તમારો વિરોધ કાલિંદી સામે છે કે ને પપ્પા સામે? બંને સામે. એક મિડલ ક્લાસ મધ્યમ વર્ગી માણસ થઈને સમણું જુએ છે શ્રીમંત થયું. સાંભળું તો તમે પણ જોયું હતું પપ્પા, અને એક સમય માટે તમે પણ મધ્યમ વર્ગના જ હતા. ખામોશ! તું અમારી સરખામણી એ મધ્યમ વર્ગી મિડલ ક્લાસ માણસ સાથે કરી રહ્યો છે? હા, અરે ક્યાં એ અને ક્યાં અમે. હતો આ વિશ્વનાથ વિરાણી પણ એક જમાનામાં મધ્યમ વર્ગી, પણ એણે આભને આંબવાનું શમણું જોયું હતું. પોતાની સૂઝબૂઝ, આવડત, જાત મહેનત, જહેમતથી એ સાકાર પણ કરીને બતાવ્યું છે, અને એ વાતનો અમને ગર્વ છે. એ કોઈ પેલા પટેલની જેમ મધ્યમ વર્ગીય જિંદગી નથી જીવ્યો, કે નથી પોતાના પરિવારને જીવાડ્યો. આ શહેરના અતિ શ્રીમંતોની યાદીઓમાં જેનું નામ સામેલ છે વિશ્વનાથ વિરાણી. એટલે ઇન શોર્ટ આ ઘરમાં અમારે ખાવાનું, પીવાનું, સૂવાનું બધું તમારી મરજીથી. બેશક. એટલે શું અમને અમારી મરજીથી લગ્ન કરવાનો પણ હક નથી? તમને અવાજ ઊંચો કરવાનો પણ હક નથી. અત્યારથી આ ક્ષણથી આ છોકરાના ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ છે. ના એ કોઈને મળશે, ના એને મળવા માટે કોઈ આવશે. પણ તમે આ મારો અંતિમ ફેસલો છે. અને તમારા આ ફેસલાનો હું વિરોધ કરું તો? બેટા તું તો સમજ. એક મિનિટ મામા, તમારા આ નિયમોનું પાલન હું ના કરું તો? લગામ છે પર છોકરા, લગામ આપ. હેસિયતથી ઉપરવટ થઈને તું વાત કરી રહ્યો છે. ચાલો એટલું તો કબૂલ કરો છો કે ગૌરવ વિરાણીમાં અતિ મહારથી વિશ્વનાથ વિરાણી કરતા એક કદમ ઉપર જવાની ત્રેવડ તો છે, પણ તમે તમારી હેસિયતથી નીચે ઉતરીને વાત કરી રહ્યા છો બાપા. સમજાવ તારા ગૌરવને, તારા દીકરાને. એક સ્ત્રીનો સારો શું લો છો તમે? ગૌરવ એક સ્વતંત્ર દેશનો સ્વતંત્ર
આધુનિક વિચાર ધરાવનારો પુખ્ત વ્યક્તિ છું. સરસ. ગમ્યું અમને. સાંભળી તારા પરાક્રમી પુત્રની વાણી સાંભળી. આધુનિક વિચારસરણી, સ્વતંત્ર દેશ, વાહ. મારું પણ કંઈ અસ્તિત્વ છે. હું કંઈ ગુલામ નથી તમારો. દીકરા તું શું બોલી રહ્યો છે? એનું ભાન છે? ભેરવાઈ ગયો છે દેવી. તમારો આ લાડકો, તમારો ગૌરવ ભેરવાઈ ગયો છે. પણ આ વિશ્વનાથ વિરાણી છે. વિશ્વને નાથવાની તાકાત જેના બાવડામાં છે. એ છોકરા, એ નહીં ભૂલતો કે વિશ્વનાથ વિરાણી તારા પિતા છે. એ જ તો કમનસીબી છે કે તમે મારા પિતા છો. ખામોશ! તારા લાડકાને કે આ ઘડીએ, આ ક્ષણે મને વિરાણી હાઉસની બહાર દેખાવો જોઈએ. વિશુ, યુ કીપ આઉટ ઓફ ધીસ. વિશુ મારી વાત સાંભળ, બહુ મોટી ગડબડ થઈ ગઈ છે. આ અમારા ઘરનો અંગત મામલો છે અને અત્યારે તો અમારા સંતાનોનો કોઈ પુકાકો નથી કે નથી અમારા બાળપણનો ગોઠ્યો. નથી જ. હું અત્યારે અહીંયા આભાની સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે આવ્યો છું. આભાના મૃત્યુને 6 મહિના વીતી ચૂક્યા છે, એટલે એ સંબંધ પણ ભૂલી જાઓ. એ જ આભાની મૃત ચિતા આજે ફરીથી બેઠી થઈ છે. આપણી આભા માત્ર પાસ જ નથી થઈ, આખા ગુજરાતમાં પ્રથમ આવી છે. મને જાહેર થયેલા પરિણામ પર ડાઉટ હતો એટલે મેં રીવેરીફાઈ કરાવી. આપણી આભા 95% પાસ થઈ છે. આપ હા જુઓ. ગમ્યું અમને. સરસ, ગમ્યું અમને બેટા. જોયું દેવી, જોયું અમારી ગણતરી ક્યારે ખોટી ના પડી શકે. આ વિશ્વનાથ વિરાણીની દીકરી કોઈ દિવસ ફેલ થઈ જ ના શકે. પાસ હતી મારી દીકરી. હું પહેલેથી જ કહેતી હતી મારી આભા હંમેશા પ્રથમ નંબરે જ આવી છે, પણ તમે મારી એક ન માની. અરે સગી દીકરીની અર્થીને ઘરમાંથી વિદાય પણ ન કરવા દીધી. ના ધણિયાતી લાશ હતી એ મારી પણ દીકરી હતી ને. અરે તમે માત્ર એને એટલી જ ધરપત આપી હોત કે દીકરા પરિણામ જે કંઈ પણ આવે તો ચિંતા ન કરતી, તો અત્યારે મારી આભા મારી પાસે હોત. એણે આત્મહત્યા તો ન કરી હોત ને. પણ તમે એના જન્મદાતા જ એના મૃત્યુદાતા પુરવાર થયા. તમે જ એને મજબૂર કરી. મારી આભાના હત્યારા છો તમે. મારી આભાના હત્યારા છો તમે. મારી આભાના હત્યારા છો તમે.